સાણંદમાં ગુજરાત ઠાકોર ન્યાય સમિતિની બેઠક મળી હતી, રચના કરવામાં આવી હતી। સાણંદ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર ન્યાય સમિતિની જાહેર સભા મળી। ક્ષત્રિય ઠાકોર ન્યાય સમિતિની જાહેર સભા આજે સાણંદ ખાતે મળી હતી, જેમાં ઠાકોર સમાજના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી। જાહેર સભામાં જાગૃતિ, શિક્ષણ, સમાજ એકત્રિત થાય તે મુખ્ય હેતુથી આ સભાનું આયોજન કરાયું હતું। સાણંદમાં ઠાકોર સમાજની એક જાહેર સભા યોજાવા જઈ રહી છે। ઠાકોર સમાજના વિવિધ પ્રશ્નોને લઈને ખાસ ઠાકોર સમાજ આજે એકત્રિત થયો છે। ઠાકોર સમાજના આગેવાનો છે, તેમની પાસે વાત કરીશું। જયભાઈ, ખાસ કરીને આજે ઠાકોર સમાજની જે સભા યોજાવા જઈ રહી છે, એકત્રિત થયો છે સમાજ, શું પ્રશ્નોને લઈને અને શું વિગત છે? પ્રશ્નોમાં એવું છે કે 9 તારીખની આસપાસ એક સામાન્ય ગુનામાં 13 તારીખે સાણંદના મહેશભાઈ ઠાકોર ખોરજ ગામના, જેમની ઉપર પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો। એના સિવાય અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે ડિમોટી મકાનો તૂટી રહ્યા છે। કેશવનગર, સ્ટેડિયમ, ઈસનપુર, સલંગ 3 દિવસથી અમદાવાદમાં બી ઘણી બધી જગ્યાએ મકાન તૂટ્યા છે। ગાંધીનગરમાં કોબા સર્કલની આસપાસ તૂટ્યા, એ જ રીતે વિરમગામમાં તૂટ્યા। તો ઠાકોરોનો અવાજ ઉઠાવવા માટે કોઈ નથી, એટલે આજે કોઈ રાજકીય નથી, પણ બધા સામાજિક લોકો 8-10 તાલુકા સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભેગા થઈ અને આજે બધાએ જનતાનો અવાજ ઉઠાવવા માટે સામાન્ય લોકો આજે એક થઈ અને અમે સંદેશો આપવા જઈ રહ્યા છે કે કોઈ નેતા નથી અવાજ ઉઠાવતો, તો અમે સામાન્ય લોકો ભેગા થઈને એમનો અવાજ અમે બનીશું। માંગ શું રહેશે? ખાસ એકત્રિત થવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણ એ જ છે કે મહેશભાઈને પહેલા તો ન્યાય મળવો જોઈએ। જે 6 પોલીસ અધિકારી દ્વારા એમને ઢોર માર મારવામાં આવ્યો, સરકારની અમારી અપીલ એ રહેશે કે તાત્કાલિક ધોરણે એમને સસ્પેન્ડ કરવામાં આવે। એના સિવાય બીજું એવું છે કે ડીકે બાસુ સાહેબ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જેટલા લોકોના બી મકાન તૂટ્યા છે, તો એની એક વ્યવસ્થા હોવી જોઈએ કે મકાનની સામે એમને મકાન મળે। સરકાર જ્યારે દેશ અને દુનિયાભરમાં પોતાનું નામ કરવા જઈ રહી છે, ત્યારે એમને સરકાર પોતાનું નામ અને એ કરવા જઈ રહી, એનો અમને કોઈ વિરોધ નથી। અમારો વિકાસ થઈ જ રહ્યો છે, પણ હું એવું કહેવા માંગુ છું કે આ વિકાસ નહીં, પણ ગરીબ માણસનો વિનાશ થઈ રહ્યો છે। ખાસ આજે ઠાકોર સમાજના જે લોકો છે તે એકત્રિત થયા છે અને વિવિધ પ્રશ્નો લઈને, ખાસ જે મુખ્ય સમસ્યાઓ અને જે તેમના પ્રશ્નોને લઈને આજે સભા યોજાવા જઈ રહી છે। વિકી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।